તો જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે જવાનું હતું દિવાસા, એટલે હું મારો ભાઈબંધ ગાડી લઈને નીકળી ગયા હતા દિવાસા। આપણે હાઈવે ઉપર નીકળી ગયા હતા। હાઈવે ઉપરથી આપણે જવા દીધી ગાડી 70-80 ભગાડી। પછી આપણે પહોંચી ગયા સીલ થી આપણે આવી ગયા મામા સરકારની હોટલ। ફાઇનલી આપણે પહોંચી ગયા દિવાસાનો ગેટ આવી ગયો। હવે અંદર જઈને આપણે લેવાની છે અગરબત્તી ને શ્રીફળ લઈ લીધો અહીંથી દુકાનેથી। ફાઇનલી પહોંચી ગયા આપણે દિવાસાના દાડમ બાપાના મંદિરે। આ છે આપણા દાડમ બાપાનું મંદિર। જય દાડમ બાપા। પછી આપણે દર્શન કરીને જવાનું છે ચામુંડમાએ। પછી આપણે જવાનું છે ચામુંડમાના મંદિરે। આ છે આપણા ચામુંડમાના મંદિરનો ગેટ। અહીંથી આપણે જઈએ અંદર, સામે છે ચામુંડમાનું મંદિર। અહીંયા દર્શન કરીને આપણે નીકળી જઈએ પાછા। એટલે અહીંયા દર્શન કરતા જઈએ। અત્યારે આ મંદિરનું કામકાજ ચાલુ લાગે। હા, મંદિરનું કામકાજ બને અત્યારે। પછી આપણે દર્શન કરીને નીકળી ગયા પાછા ઘરે। આ માંગરોળના રોડ ઉપર તો અત્યારે લાઇટ ચાલુ થઈ ગયું। પછી આપણે નીકળી ગયા પાછા માંગરોળમાં આપણે લેવાના હતા બૂટ, એટલે આપણે આવી ગયા દુકાને। આપણે આ દુકાને 2 જોડી લઈ લઈએ બૂટ। રનિંગમાં હાલ્યા કરે એવા, એટલે આપણે આ ગેમમાં પણ આ બૂટનો ભાવ ભાઈ વધારે કીધો, એટલે આપણે લેવાના થતા નથી। આવડી આ દુકાન છે। પછી આ ભાઈ આપણે 2 જોડી બીજા લઈ લીધા હતા। એ ભાઈ આ પેકિંગ કરી દીધું બૂટનું પેકિંગ કરતા બે બાંધવા માંડ્યા। બાંધતા એને કરી દીધું પેકિંગ। અને પછી આપણે ભરી દીધી ઠેલી। આપણે ઠેલી લઈને નીકળી ગયા પાછા ઘરે જતા આપણે પછી સોડા પીને નીકળી ગયા પાછા આપણે આપણી ઘરે। પાછા આપણે હાઈવે ઉપર ચડી ગયા અને મારો ભાઈબંધ। હાલો તો મિત્રો, ફરી મળશું પાછા નવા મિની બ્લોગમાં। ત્યાં સુધી બાય બાય। ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। બાય બાય।